એક શબ્દ તમે સાંભળ્યો હશે કે આશીર્વાદ, બ્લેસિંગ. તો આ આશીર્વાદનો અર્થ તમે શું સમજો છો? તમારી દ્રષ્ટિએ આશીર્વાદનો મીનિંગ શું થાય? બ્લેસિંગ એટલે શું? બ્લેસિંગ્સ, આશીર્વાદો. તો આશીર્વાદ છે શું? કોને કહેવાય? બ્લેસિંગ ઇઝ God's divine favor. God's divine favor or gift. આશીર્વાદ એ પ્રભુની અલૌકિક તરફેણ છે અથવા પ્રભુની અલૌકિક ભેટ છે. હવે આ પ્રભુની ભેટ, પ્રભુની ફેવર કેવી હોય કે દાખલા તરીકે ઇન્ટરવ્યુમાં 50 જણ ગયા હોય નોકરી માટે. ઇન્ટરવ્યુમાં 50 જણ લાઈનમાં હતા. તમારા કરતા વધારે એડ્યુકેટેડ હતા, તમારા કરતા વધારે દેખાવડા હતા, તમારા કરતા વધારે સ્માર્ટ હતા, તમારા કરતા વધારે સ્કિલફુલ હતા. અપેરેન્ટલી જો તમને જોવે તો તમે એ વ્યક્તિ કરતા જરા નીચે ઉતરતા છો અને આપણને એવું લાગે કે આ વ્યક્તિ મારા કરતા વધારે સ્માર્ટ છે, હોશિયાર છે, ડિગ્રી વધારે ધરાવે છે. પછી 50 જણના ઇન્ટરવ્યુ પૂરા થાય અને છેલ્લે જ્યારે રિઝલ્ટ આવે ત્યારે તમને ઈમેલ આવે કે યુ આર સિલેક્ટેડ, સ્ટાર્ટ યોર જોબ ફ્રોમ ટુમોરો. તમને વિચાર આવે કે મારા કરતા પેલા 2 જણ, પેલી વ્યક્તિ તો વધારે હોશિયાર, દેખાવડી, વધારે ડિગ્રી વાળી, વધારે સ્કિલફુલ હતી, પણ તમારું સિલેક્શન કેવી રીતના થઈ ગયું? તમને પોતાને સવાલ થાય. અને આ છે God's divine favor. હવે God's divine favor બધા પર તમે નથી જોતા. There are selected people કે જેને આ પ્રભુના બ્લેસિંગ મળે છે, પ્રભુના આશીર્વાદ મળે છે. તો સૌથી પહેલા આશીર્વાદ પ્રભુએ આપ્યા. આશીર્વાદ આપવાની શરૂઆત પૃથ્વીના સર્જન પછી પ્રભુએ કરી. પ્રભુએ આદમને આશીર્વાદ આપ્યા. પ્રભુએ અબ્રાહમ પિતાને આશીર્વાદ આપ્યા. આ સૌથી પહેલા આશીર્વાદ આપવાની શરૂઆત પ્રભુએ કરી. હવે અબ્રાહમને આશીર્વાદ મળ્યા એટલે અબ્રાહમે શું કર્યું? એમના પુત્ર ઈસહાક, એમને આશીર્વાદ આપ્યા. હવે ઈસહાકે શું કર્યું? એમના 2 પુત્ર એસાવ અને યાકોબ, એમને આશીર્વાદ આપ્યા. હવે સૌથી પહેલા આશીર્વાદ ઈશ્વર પિતા તરફથી, પરમેશ્વર પિતા તરફથી આવ્યા. હવે એ આશીર્વાદ જ્યારે પૃથ્વી પર આવ્યા ત્યારે પિતાએ એ આશીર્વાદ પેઢી દર પેઢી એમના પુત્રોને આપ્યા. કરેક્ટ? હવે હમણાં મેં કીધું કે આશીર્વાદ એ તો પ્રભુની ડિવાઇન ફેવર છે. હવે માનો કે કલ્પના કરો કે તમારે આશીર્વાદ જોઈએ છે. હવે આશીર્વાદ તમારા માતા પિતા તમને આપી શકે? કરેક્ટ? તમારા વડીલો, તમારા જે મોટા રિલેટિવ્સ, ઉંમરમાં તમારા કરતા મોટા જે હોય રિલેટિવ્સ, એ લોકો તમને આશીર્વાદ આપી શકે. આશીર્વાદ ઉપરથી નીચે આવે, નીચેથી ઉપર નથી જતા. મોટા ઉંમરમાં જે મોટા હોય એ લોકો એમનાથી નાના હોય એ લોકોને આશીર્વાદ આપે. કરેક્ટ? આ એક વસ્તુ ક્લિયર? આશીર્વાદ સૌથી પહેલા ઈશ્વરે આપ્યા, પછી માતા પિતાએ પેઢી દર પેઢીને આશીર્વાદ આપ્યા. હવે જ્યારે બાઇબલમાંથી એક એક્ઝામ્પલ લઈએ કે પ્રભુ જ્યારે આશીર્વાદ આપે, પ્રભુ તમને કોઈ બાબત માટે પ્રોમિસ કરી દે તો કેવું બને? બાઇબલમાં એક ઉત્પત્તિના ગ્રંથમાં એક કેરેક્ટર છે, આપણે ખોલવાના નથી અત્યારે. યોસેફ, અબ્રાહમ પિતા, એમનો પુત્ર ઈસહાક, ઈસહાકના 2 પુત્ર એસાવ અને યાકોબ, અને યાકોબના 12 પુત્રો છે, એમાંનો એક પુત્ર છે યોસેફ. બાઇબલમાં એક યોસેફ એક આવે છે જે કુમારી માતા મરિયમના પતિ જોસેફ. અને આ જે છે યાકોબનો પુત્ર એ યોસેફ. હવે યોસેફને પ્રભુએ નાનપણમાં એક પ્રોમિસ આપેલી. કઈ પ્રોમિસ આપેલી? કે
એને એવું સ્વપ્ન આવે છે કે ખેતરમાં એ હોય છે અને પછી ખેતરમાં એક પૂડો હોય અને એની આજુબાજુ 11 પૂડા એની આગળ ઝૂકે છે. એટલે પ્રભુએ એને એક પ્રોમિસ આપેલી. આ ખોલવા નથી જતી, વચનોથી લેવા જઈશ તો બહુ વાર લાગશે. એટલે કે નાનપણમાં પ્રભુએ એને પ્રોમિસ આપેલી કે તું ઊભો રહીશ, ઊંચો રહીશ, તંદુરસ્ત રહીશ, સંપત્તિવાન રહીશ અને બીજા તારી પાસે હેલ્પ લેવા માટે આવશે. હવે પ્રભુએ એને આ પ્રોમિસ આપી એટલે એને નાનપણથી પકડી રાખેલી. પણ એના બીજા જે 11 ભાઈઓ હતા એ એનાથી બહુ ઈર્ષા કરતા હતા. હવે જ્યારે પ્રભુના બ્લેસિંગ હોય, પ્રભુના આશીર્વાદ હોય તો પરિસ્થિતિ સામે એટલી બધી વિપરીત આવે, તમારી અગેન્સ્ટમાં જાય છે લોકો, પણ જો પ્રભુએ તમને આશીર્વાદ આપ્યા છે તો તમારી અગેન્સ્ટમાં કોઈ ઊભું ના રહી શકે. બહુ ટૂંકમાં કહું છું કે યોસેફ ને એના ભાઈઓ કૂવામાં નાખી દે છે. એક ડ્રાય કૂવો હોય છે, ઈર્ષાના માર્યા કૂવામાં નાખી દે છે. પછી થોડી વાર પછી એમાંથી બહાર કાઢે છે અને ઇસ્માઇલીઓનું એક ટોળું જતું હોય છે. એ લોકો વેચી દે છે યોસેફને. હવે વેચી દીધો, જૂના જમાનામાં વેચી દે એટલે એ પેલા લોકોનો નોકર બની ગયો, ગુલામ બની ગયો. હવે આ ઇસ્માઇલીઓ આગળ જાય છે અને થોડા વખત પછી એ લોકો રાજાનો પેલો અંગરક્ષક હોય છે એને પોટીફારને પાછો વેચી દે છે. કૂવામાં નાખ્યો, ઇસ્માઇલીઓને વેચ્યો, ઇસ્માઇલીઓએ પોટીફારને વેચ્યો. હવે પોટીફાર એ સૈન્યનો વડો હોય છે એટલે આ યોસેફ એમના ઘરે ગુલામ તરીકે કામ શરૂ કરે છે. હવે એક સમય એવો આવે છે કે પોટીફારને આઉટ સ્ટેશન, બહારગામ જવાનું થાય છે. હવે યોસેફ એટલે એકદમ રૂપાળો, દેખાવડો હતો. હવે પોટીફાર એ જે તે જગ્યાએથી બહાર ગામ ગયો છે અને પોટીફારની વાઈફ એ જુવાન હોય છે અને એ આ યોસેફને જોવે છે અને પછી અગેન એન્ડ અગેન એ યોસેફ પાસે અજુકતી માંગણી કરે છે, શારીરિક સંબંધ રાખવાની માંગણી કરે છે. પણ યોસેફ બહુ જ નીતિવાન અને નેકીવાન હોય છે એટલે દર વખતે એ ડિનાય કરે છે, ના પાડે છે. એક દિવસે પોટીફારની વાઈફ ઈચ્છે છે આ સંબંધને અને આ ના પાડે છે. હવે યોસેફ એ શું કરે છે, પોટીફારની વાઈફના હાથમાંથી પોતાની જાતને બચાવીને ભાગે છે. હવે ભાગતો હોય છે ત્યારે પોટીફારની વાઈફ શું કરે છે, એનું જે શર્ટ હોય છે ને, ડગલો, એ ડગલો પકડી રાખે છે. એટલે પેલો દોડે છે ને ડગલો, એનું શર્ટ એ પોટીફારની વાઈફના હાથમાં રહી જાય છે. એટલે જ્યારે રાજા પાછા આવ્યા ત્યારે પોટીફારની વાઈફે રાજાને ફરિયાદ કરી કે જો આ ડગલો, આ છોકરાએ મારી પાસે અચૂકતી માંગણી કરી. હકીકતમાં હતું ઊંધું, પણ શર્ટ એના હાથમાં આવી ગયેલું એટલે એનો દુરુપયોગ કરીને એ રાજાને એમ કે છે કે આણે મારી પાસે આ માંગણી કરી. રાજા ગુસ્સે થઈ જાય છે અને સીધું એને જેલમાં નાખી દે છે. હવે યોસેફે કશું ખોટું નથી કર્યું, તે છતાં એને જેલમાં જવાનો સમય આવે છે. એક તો જેલમાં જાય છે ત્યારે ત્યાં પણ એ લોકોની સેવા કરે છે અને પછી એક સમય એવો આવે છે કે રાજાને કોઈક સ્વપ્ન આવે છે અને કોઈકે કીધું કે જેલમાં એક માણસ છે જે આ બધા સ્વપ્નોનો અર્થ કાઢીને આપે છે. એટલે રાજા કે છે માણસને બોલાવો. એટલે જેલમાં એક જાહેરાત થઈ કે યોસેફ તને રાજા એમના મહેલમાં બોલાવે છે. એટલે યોસેફ વિચારતા હશે કે મેં પાછું શું કર્યું હવે, પણ યોસેફ રાજા સામે હાજર થાય છે અને પછી રાજા એમનું સ્વપ્ન બતાવે છે. યોસેફની પાસે એ પ્રભુની કૃપા હતી કે કોઈ બી સ્વપ્નનો અર્થ એ કાઢી શકે. એટલે રાજાએ એમનું સ્વપ્ન બતાવ્યું અને સ્વપ્નમાં એણે અર્થ કાઢ્યો કે વર્ષ પુષ્કળ અનાજ પાકશે અને પાછળના બીજા 7 વર્ષ એવા આવશે કે દુકાળ પડશે, ફેમિન. અનાજ નહીં પાકે, વરસાદ નહીં પડે અને લોકો ભૂખે મરશે. અર્થ એણે રાજાને કાઢી આપ્યો. પણ પ્રભુની કૃપા એની પર હતી
એટલે યોસેફે 7 વર્ષ અનાજ પાકશે અને 7 વર્ષ નહીં પાકે, તો એનું સોલ્યુશન શું? તો યોસેફે રાજાને કીધું કે રાજા, તમે એક કામ કરી શકો છો કે આ 7 વર્ષ જ્યારે પુષ્કળ અનાજ પાકે ત્યારે કોઠારોમાં ભરી દો, એને સ્ટોરેજ કરો. કારણ કે આ 7 વર્ષ પૂરા થયા પછી આજુબાજુના બધા એરિયામાં દુકાળ પડવાનો છે અને લોકો ભૂખે મરવાના છે, અને એ વખતે લોકો અનાજની શોધમાં નીકળશે. અને જો એ વખતે તમારી પાસે અનાજ હશે તો તમે ઊંચા ભાવમાં વેચજો અને પુષ્કળ તમે ઇન્કમ કરી શકો છો. એટલે રાજાને બહુ જ નવાઈ લાગી, અને રાજાને લાગ્યું કે સ્વપ્નનો અર્થ બી તે કાઢ્યો અને એનું નિરાકરણ, એનું સોલ્યુશન પણ ત્યાં આપ્યું. એટલે પછી યોસેફ તો આ કીધા પછી જવાની તૈયારીમાં હતા, પણ રાજાએ કીધું, ના, તને પ્રભુની કૃપા છે કે તું સ્વપ્નનો અર્થ કાઢ્યો અને સ્વપ્નનું પછી નિરાકરણ તે મને આપ્યું. આ તો શિયર પ્રભુની કૃપા છે તારી પર. તો તારા જેવો માણસ મારા ઇજિપ્તમાં મને બીજો કોણ મળશે? એટલે એ દિવસે રાજાએ એનું બહુમાન કર્યું, એને દાગીના પહેરાયા, એને પેલો પહેરવેશ પહેરાયો અને આખા ઇજિપ્તમાં એને પેલા એમાં બેસાડીને ફેરવ્યો. એને એસ્ટાબ્લિશ કર્યો કે રાજા પછીનું બીજું સ્થાન એ યોસેફનું. હું શું કહેવા માંગુ છું કે એક ઘડી પહેલા એ જેલમાં હતો. પ્રભુની કૃપા એના પર હતી કે સ્વપ્નનો અર્થ અને સપનાનું સોલ્યુશન. ઘડીના 6થા ભાગમાં એ ઇજિપ્તમાં રાજા પછીનું બીજું સ્થાન, ગવર્નર બની ગયો. અને આ છે પ્રભુની કૃપા. રિહેનને નોકરી હમણાં છૂટી ગયેલી, બરાબર, પણ સામેથી કોલ આવ્યો છે, સામેથી ફોન આવે છે, ઈમેલ આવે છે કે તમે પાછા આવો અને આ ડ્યુટીને જોઈન કરો. એની રિહેનની સાથે સાથે ત્યાં બીજા કેટલા કદાચ છૂટી ગયા હશે નોકરીમાંથી. બધાને કોલ નથી આવ્યો, રિહેનને કોલ આવ્યો છે. અને આ ધીસ ઇઝ સુપર નેચરલ ફેવર બાય ગોડ. ઓકે, હવે અત્યારે તમારી ઉંમર પ્રમાણે પ્રભુ પછી માતા પિતા તમને આશીર્વાદ આપે, અને ઘરના વડીલો હોય એ તમને આશીર્વાદ આપે. માતા પિતા તમને કેમ, મારો સવાલ છે, માતા પિતા તમને કેમ આશીર્વાદ આપે? માતા પિતા તમને શા માટે આશીર્વાદ આપે? આપણે ખુશ રહી શકીએ લાઈફમાં, એટલે બાય ધ ગ્રેસ ઓફ ગોડ આપણે પ્રોટેક્ટેડ રહી શકીએ. ઓકે, એ સિવાય આપણે આગળ વધી શકીએ. એ સિવાય આપણા જોડે બધું સારું થાય. એટલે આ તો બ્લેસિંગ્સ ના પરિણામો છે. પરિણામ છે. વાય દે. પણ why they should bless you? દાખલા તરીકે અબ્રાહમ પિતા 75 વર્ષના હતા. એ એમના પિતા સાથે રહેતા હતા, અને એમના પિતાનો એક બિઝનેસ હતો, એ મૂર્તિઓ બનાવતા હતા. અબ્રાહમ પિતાને 75 વર્ષ સુધી કોઈ બાળક નથી. હવે પ્રભુ એમને નામ લઈને કહે છે કે તારા પિતાનું ઘર છોડ અને હું બતાવું એ જગ્યા પર નીકળી પડ. હવે પ્રભુ કહે છે કે હું તને અનેક જાતિનો પિતા બનાવીશ, અનેક બાળકોનો પિતા બનાવીશ. હવે 75 વર્ષ સુધી તો બાળક થયા નથી. હવે પ્રભુ કહે છે કે તારા પિતાનું ઘર છોડી દે અને હું બતાવું ત્યાં નીકળી પડ. હવે ત્યાં આગળ અબ્રાહમ પિતાને જો તમે એક હ્યુમન માઇન્ડ થી જો તમે એમના પક્ષે વિચારો તો એમનો એક સવાલ થવો જોઈએ કે 75 વર્ષ થઈ ગયા છે, બાયોલોજીકલી હવે ક્યાંથી બાળક થવાનું છે? અને પાછા પ્રભુ તો કે છે એક નહીં અનેક બાળકોનો પિતા, which was next to impossible. એઝ આપણે જો
હ્યુમન માઇન્ડ થી વિચારીએ તો. પણ અબ્રાહમ પિતા શું કરે છે? પ્રભુએ કીધું છે, બીજો વિચાર કરતા નથી અને પિતાનું ઘર છોડીને નીકળી પડે છે. અને 75 વર્ષે આપેલી પ્રોમિસ એ 99 વર્ષના થાય છે, 24 વર્ષ થાય છે, હજી એ બાળક થયું નથી. અને પછી ત્યાં એક દિવસે પ્રભુ આવે છે અને આશીર્વાદ આપે છે કે આવતા વર્ષે હું તારા ઘરે આવીશ, ત્યારે તારા ઘરે એક બાળક રમતો હશે. અને એક્ઝેક્ટલી એ વર્ષે સારા પ્રેગ્નન્ટ રહે છે અને 100 વર્ષના અબ્રાહમ પિતા થાય ત્યારે એમને બાળક જન્મે છે સારા. પ્રભુના બ્લેસિંગ હોય ત્યારે ઇમ્પોસિબલ બાબતો હ્યુમન નેચરથી, હ્યુમન માઇન્ડથી જોઈએ તો જે અશક્ય છે એ શક્ય બની જાય. હવે એ જ પ્રમાણે કલ્પના કરો કે તમારા મા બાપ તમને બ્લેસિંગ આપે. કેમ આપે? શા માટે આપે? જે ઇમ્પોસિબલ છે આપણાથી એ પોસિબલ થઈ જાય. એક્ઝેક્ટલી. એકદમ તું સાચો બોલ્યો છે કે માતાના કે પિતાના અંતરમાંથી જે બ્લેસિંગ આવે એ તમને જીવનની દરેક સમસ્યાઓ, કસોટીઓ, તકલીફોમાંથી આ બાદ બહાર કાઢી નાખે. અને એને સમજવા માટે ઉપદેશમાળા 3:1. Okay. Listen to me, your father, O children. Act accordingly, that you may be kept in safety. હવે પ્રભુ તમને અત્યારે સવારમાં આ કહે છે. અહીંયા ગુજરાતીમાં કહે છે, બાળકો મારી એટલે કે તમારા પિતાની વાત સાંભળો, ઈશ્વર પિતાની વાત સાંભળો. હું કહું એ પ્રમાણે કરશો તો તમારું કલ્યાણ થશે. ઓકે. ઈશ્વર પિતા આપણને અત્યમાં કહે છે કે જો મારું કયું કરશો તો તમારું કલ્યાણ થશે. હવે યોસેફ જ્યારે જેલમાં હતા તો એમની સાથે કેટલા બધા કેદીઓ ત્યાં જેલમાં હતા. કોઈને રાજાએ નથી બોલાયો, કોઈને ગવર્નર નથી બનાવ્યો. યોસેફ નાના હતા ત્યારથી એક પ્રોમિસ મળેલી. એ પ્રોમિસને કેન્દ્રમાં રાખીને એ પૂરી નીતિથી, પ્રામાણિકતાથી જીવન જીવતા હતા. અને એટલે પોટીફારની વાઈફના ઇસ્યુને લઈને જેલમાં બી જવાનું થયું, ત્યાં પણ એ લોકોને પ્રેમ કરતા હતા. અને ત્યાંથી એક સુપર નેચરલ મોમેન્ટ આવી, રાજા બોલાવે છે, સોલ્યુશન આપે છે અને તરત જ એ ઇજિપ્તનો ગવર્નર બની જાય છે. પ્રભુ કહે છે કે તમે બાળકો મારી, તમારા પિતાની વાત સાંભળો, હું કહું તે પ્રમાણે કરશો તો તમારું કલ્યાણ થશે. પેલા જેલના બીજા બધા કેદીઓને ગવર્નર બનવાનો મોકો નથી મળ્યો. જે યોસેફ કે પૂરી નીતિથી, પ્રામાણિકતાથી પ્રભુની આજ્ઞામાં રહેતો હતો, એને ઘડીના 6 ભાગમાં જેલમાં અને ઘડીના 6 ભાગમાં ઇજિપ્તનો ગવર્નર પ્રભુ બનાવે છે. ઓકે. હવે માતા પિતા, પૃથ્વી પર આપણે માતા પિતા, એના રિલેટેડ આપણે 3 અધ્યાયમાં 3 વચન વાંચો. Those who honor their father atone for sins. પછી આગળ 4 વાંચો. Fourth છે. And those who respect their mother are like those who lay up treasure. 2 વચન કેટલું જોરદાર કે છે. તમને યુથને, ખાસ કરીને યુથને, મમ્મીમાં ફોલ્ટ દેખાય, પપ્પામાં ફોલ્ટ દેખાય. પપ્પા તમે સમજતા નથી, મમ્મી તને ખબર ના પડે. એ તમારા કરતા ઉંમરમાં મોટા છે, અનુભવમાં મોટા છે. એ લોકોએ તમને જન્મ આપ્યો છે, એ લોકો તમને પ્રેમ કરે છે. અને જ્યારે સામેથી તમારા આવા રિએક્શન્સ મા બાપ માટે હોય ત્યારે તમે એ પ્રભુની કૃપાથી, ડિવાઇન ફેવરમાંથી વંચિત થઈ જાઓ છો. અહીંયા કહે છે કે ગુજરાતીમાં મને બહુ સરસ લાગે છે, જે પિતાને માન આપે છે એના પાપ ધોવાઈ જાય છે. નેચરલી પાપો તો ડે ટુ ડે લાઈફમાં થાય છે, પણ બાય ઓનરિંગ, બાય રિસ્પેક્ટિંગ યોર ફાધર,
પૃથ્વી પરના પિતાને જો તમે માન આપો છો, તમને ખબર છે કે પપ્પા અત્યારે આવું વિચિત્ર વર્તન કરી રહ્યા છે, પપ્પા અત્યારે મારી વાતને સમજી રહ્યા નથી, તમને ખબર પડે છે, પણ અહીંયા એવું નથી લખ્યું કે પિતાને માન આપે તેના પાપ ધોવાઈ જાય. જે સારા પિતા હોય, જે પિતા તમારું સાંભળતા હોય, જે પિતા તમારી ખોટી બાબતોને બી એન્ટરટેન કરતા હોય, એવા પિતાને માન આપે તેના પાપ ધોવાઈ જાય, એવું નથી લખ્યું. પિતા જેવા છે તેવા એને માન આપો. કદાચ શક્ય છે એ દારૂ પીવે છે, સિગરેટ પીવે છે, એ પાપ કરે છે, તમને ખબર છે, પણ બાઇબલ કહે છે એ તમારા દુનિયાવી પિતા છે. તમે જો એ પિતાને માન આપ્યું, તમને એવરી મોમેન્ટ ખબર પડે છે કે આ પપ્પા છે ને બિલકુલ મને સમજી નથી શકતા અત્યારે, આ એમનું ભાષણ ઠોકી રહ્યા છે, એ મારી સ્થિતિ નથી સમજતા, તમને ખબર પડે છે. અને હું તો એમ કહું છું, એટ ટાઈમ્સ યુ આર કરેક્ટ. પણ પિતા શીખવાડે છે કે જે પિતાને માન આપે તેના પાપ ધોવાઈ જાય છે. જે માતાને માન આપે છે તે સંપત્તિનો સંચય કરે છે, એના જીવનમાં આર્થિક સદ્ધરતા પુષ્કળ આવે છે. મમ્મીનું આપણે કેટલી વાર અપમાન કરીએ છીએ, કેટલી વાર ઉતારી પાડીએ છે, જાને હવે તને કશી ખબર ના પડે. યાદ રાખજો, એ સુપર નેચરલ ફેવર પ્રભુની તમારા પર ત્યાં અટકી જાય છે. જે માતા પિતાને તમે જોઈ શકો છો, જો એને તમે માન નથી આપતા તો જીસસ 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 કરો છો. જે જીસસને જોયા નથી એને તમે કેવી રીતના માન આપશો? કરેક્ટ? ડુ યુ અગ્રી? તો પિતાને માન આપે તો પાપ ધોવાઈ જાય, માતાને માન આપે એ સંપત્તિનો સંચય કરે. હજી એક આપણે લઈએ, 3 અધ્યાયમાં 5મું વચન. Those who honor their father will હા. have joy in their હા. own children, and હમ. when they pray, they હમ. will be heard. Another બે master key to be happy in your life, to be prosperous in your life, to have long life. બે master key આપી. પિતાને માન આપનારને તેના પોતાના સંતાનો સુખી કરશે. તમે બી આજે યંગ છો, તમારા લગ્ન થશે, બાળકો થશે. ઘણીવાર અત્યારના મા બાપ એવું કમ્પ્લેન કરતા મેં સાંભળ્યા છે, મારું છોકરું મારું કહ્યું નથી માનતું, મારા કયામાં નથી, માય ચાઇલ્ડ ઇઝ નોટ ઓબિડિયન્ટ. યાદ કરજો માતા પિતા કે તમે તમારા માતા પિતાનું માન રાખેલું? અહીંયા તો બાઇબલ ચોખ્ખું લખાણમાં આપે છે, પિતાને માન આપનારને તેના પોતાના સંતાનો સુખી કરશે. એ પ્રાર્થના કરશે તો ઈશ્વર સાંભળશે. જો તમે તમારા માતા પિતાને માન આપ્યું છે અને પછી કોઈક સંજોગો જિંદગીમાં એવા આવ્યા અને તમે પ્રભુને પ્રાર્થના કરશો તો ઇમિડિયેટલી પ્રભુ સાંભળશે. કેમ? કારણ કે તમે દુનિયાવી માતા પિતાને માન આપ્યું છે, એમનું રિસ્પેક્ટ રાખ્યું છે, એમનું કહ્યું તમે કર્યું છે. 6મું વચન અહીંયા કહે છે કે જે પિતાને માન આપે છે એ દીર્ઘાયુ થશે. He will live long life. અત્યારે 35 વર્ષના છોકરાઓને ડાયાબિટીસ ને બીપી તમે સાંભળો છો? 40-45 વર્ષ એટેક આવે છે. નાની નાની ઉંમરમાં કેવા રોગ, કે ડાયાબિટીસ થાય એટલે પછી ડોક્ટર શું કે આ ગોળી તમારે હવે જીવો ને ત્યાં સુધી લેવાની. નળી બ્લોકેજ થઈ જાય નાની ઉંમરમાં. હમણાં છેલ્લા 1 વીકમાં મેં 2-3 કેસ સાંભળ્યા કે એટેક આવ્યો અને 1 મિનિટ પણ ના મળી, ઓન ધ સ્પોટ ધેટ પર્સન ડાઈડ. અહીંયા કહે છે કે પિતાને માન આપનાર દીર્ઘાયુ થશે. તમે લાંબુ જીવન જીવશો, તમે તંદુરસ્ત જીવન જીવશો, તમને કોઈ ફિઝિકલ ઇશ્યુઝ નહીં આવે. આપણે એક મૂળ બાબત પકડી રાખીએ, માતા અને પિતાને માન આપીએ. અહીંયા બાઇબલમાં ક્યાંય એવું નથી લખ્યું કે તારો પિતા દારૂ ના પીતો હોય તો માન આપજે, તારો પિતા સિગરેટ ના પીતો હોય તો માન આપજે. ક્યાંય નથી લખ્યું. પ્રભુ કે છે જેવો તારો બાપ છે એને સ્વીકાર, જેવી તારી માં છે એને માન આપ, અને તો તું દીર્ઘાયુ થઈશ. તારા બાળકો તને માન આપશે, તું પ્રાર્થના કરીશ અને પ્રભુ સાંભળશે. ઓકે, ટેક વન મોર. એમાં 8મું વાંચો ને, ઉપદેશમાળા 3:8. અહીંયા કે છે વાણી અને વર્તનમાં પિતાનું સન્માન સાચવજે. ગુસ્સો આવી જાય એને તારા પર હાવી ના થવા દઈશ.
કે છે વાણી અને વર્તનમાં પિતાનું સન્માન સાચવજે, જેથી તને તેના આશીર્વાદ મળે, પિતાના આશીર્વાદ મળે. અને જ્યારે પિતાના આશીર્વાદ એ દિલથી તમારા પર આવે ને, 100% તમારા જીવનમાં બરકત આવે. અબ્રાહમનો પુત્ર ઈસહાક, અને ઈસહાકના 2 પુત્ર હતા, એસાવ અને યાકોબ. હવે મેં તમને 27મું ચેપ્ટર વાંચવાનું કીધેલું, ઉત્પત્તિ 27. એમાં આ પ્રસંગ આવે છે કે ઈસહાક યાકોબને આશીર્વાદ આપે છે, અને યાકોબ એટલા બધા આશીર્વાદોથી એટલું સરસ જીવન જીવે છે, અલૌકિક જીવન જીવે છે, આશીર્વાદિત જીવન જીવે છે, ભરી પૂરીને જીવન જીવે છે. કેમ? પિતાના આશીર્વાદ એને મળ્યા હતા, પિતાએ એના માથા પર આશીર્વાદ આપ્યા હતા. આપણા જીવનમાં જો કમી ઘટી છે, આપણા જીવનમાં ઇશ્યુઝ છે, આપણે જો નિષ્ફળતાનો સામનો કરી રહ્યા છે, જો આપણે ગરીબીનો સામનો કરી રહ્યા છે, યાદ કરો, પિતાએ આપેલી આજ્ઞા, માતાને પિતાને માન આપજે, એમાં હું ચૂક્યો છું? સેલ્ફ એક્ઝામિનેશનનો આ વિષય છે. અને એક હજી છેલ્લું લો ને, 9મું વચન વાંચો ને. Father's blessing strengthens the houses of the children, હા, but a mother's curse uproots their foundations. સમજમાં આવે છે? ઇંગ્લિશમાં શું કહે છે, હું ગુજરાતીમાં વાંચું છું. પિતાના આશીર્વાદથી સંતાનનું ઘર સુદૃઢ બને છે, મજબૂત બને છે, પણ માતાના શાપથી તેના પાયા ઉખડી જાય છે. પિતાના આશીર્વાદ હશે તો તમારું ઘર, કૌટુંબિક જીવન, તમારી લાઈફ એ સ્ટ્રોંગ બને છે. જો માતાના શાપ, તમે માતાને દુખી કરો, અપમાન કરો, એને હળદૂત કરો, એને કશા લેખામાં ના લો, તો કે છે કે માતાના શાપથી તેના પાયા ઉખડી જાય છે. તમારું ઘર, તમારું કુટુંબ, ઘર અહીંયા ફિઝિકલ ઘરની વાત નથી કરતી હું, તમારું કૌટુંબિક જીવન, તમારું લગ્ન જીવન, બાળકો સાથેનું જીવન કે છે એના પાયા ઉખડી જાય છે. વચનને મૂક્યા પછી દિવસ દરમિયાન એકવાર ફરીથી વાંચજો. આજે લખાયા છે એ વચન વાંચજો. આપણા બ્લેસિંગ કેમ જતા રહ્યા છે, આપણને કેમ મુસીબતનો સામનો કરવો પડે છે, કેમ આપણને પ્રેમનો અનુભવ નથી મળતો, ક્યાંક આપણે મા બાપનું અપમાન. હા, ચેપ્ટર નેમ ફરીથી બોલશો આંટી, વિથ આ વર્સિસ? છેલ્લું વચન. હા, અને છેલ્લું વચન આપણે લઈએ છે, એમાં 16 લઈ લઈએ છે. Forsakes a father is like a blasphemer, and whoever angers a mother is cursed by the Lord. માય ગોડ, અહીંયા ગુજરાતીમાં કે છે પિતાનો ત્યાગ કરવો એ ઈશ્વર નિંદા કર્યા બરાબર છે, અને માતાને ગુસ્સે કરવી એ પ્રભુનો શાપ વહોરી લેવા બરાબર છે. માતાને તમે જ્યારે અકળાવો છો, એને ન ગમતી બાબત કરો છો, સામે બોલો છો, એને ન ગમતા નિર્ણયો લો છો, તો કે છે કે પ્રભુનો શાપ વહોરી લેવા બરાબર છે. યોસેફને પ્રભુના બ્લેસિંગ હતા, એ જેલમાંથી ગવર્નર બની જાય છે, એ પ્રભુના બ્લેસિંગ હતા એને. અહીંયા કહે છે જો તમે માતાને ગુસ્સે કરો તો પ્રભુનો શાપ તમારા પર ઉતરે છે, અને પ્રભુનો શાપ ઉતરે તો તમે બચી શકશો? કોઈ સંજોગોમાં ના બચી શકો. અને આગળ કે છે પિતાનો ત્યાગ કરવો એ ઈશ્વર નિંદા કરવા બરાબર છે. પિતાનો ત્યાગ કરવો, અત્યારે ઓલ ઓવર ધ વર્લ્ડ કેટલા ઘરડાના ઘર છે, બહુ જ બધા. બરાબર? લોકો કમાણી કરવા ફોરેન જાય છે, અને માતાને કે પિતાને એ ઘરડાના ઘરમાં મૂકે છે, પછી ફોરેનથી પૈસા મોકલે છે, પછી કપડા મોકલે છે. તમને એ માતા પિતા આપ્યા છે એ પ્રભુ તરફથી તમને મળેલું એક આશીર્વાદનું કારણ છે. એમને તમને તકલીફ પડે પણ એ તમારી સાથે હશે, જો તમે એમને પ્રેમથી રાખતા હશો, જો તમે એમનું માન સાચવતા હશો, તો બિલીવ મી તમારા ડે ટુ ડે લાઈફમાં તમે
એ પ્રભુની સુપર નેચરલ ફેવરનો અનુભવ કરશો. માતા પિતાને ઘરડાના ઘરમાં મૂકવા ઇઝ વેરી ઇઝી, પૈસા આપી દેવા વેરી ઇઝી, પણ મને મારા મા બાપ તરીકે આ 2 જણ ઈશ્વર પિતાએ આપ્યા છે. ભલે મારા જીવનમાં મને તકલીફ પડે છે, પણ એ પ્રભુએ આપેલી મારા જીવનમાં આ એક મારું મિશન છે. એમાંથી જો હું છટકી જઈશ, જે મા કે બાપ ઘરડાના ઘરમાં રહે છે, એકલતાનો અનુભવ કરે છે, એમની આંતરડી કકડે છે કે આ બાળકને મેં જન્મ આપ્યો, 9 મહિના મારા પેટમાં રાખ્યું, એ નાનો હતો ત્યારે મેં કેટલા ઉજાગરા કર્યા, એને એડ્યુકેશન આપ્યું, ભણાયો ગણાયો, નોકરીને લાયક બનાવ્યો, હવે એને મને છોડી દીધો. ત્યાંથી બ્લેસિંગ નીકળે બેટા? કોઈ દિવસ ના નીકળે, કોઈ દિવસ ના નીકળે. એમને રાખવામાં તકલીફ તમને જેટલી પડશે ને, એના હજારો ગુણા આશીર્વાદ પ્રભુ તરફથી તમને મળશે. અત્યારનું આ યુથનું મેં આ બહુ જ જોયું છે કે મૂકી આવવાના ઘરડાના ઘરમાં, અથવા મા બાપ એકલા રહેતા હોય, બાળકો એકલા રહેતા હોય. જો પ્રભુના બ્લેસિંગ ના આવે, જો બીમારીઓ આવે, પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય, કુટુંબમાં શાંતિ ના આવે, તો તમારી જાતને ફ્લેશબેકમાં જજો અને વિચાર કરજો કે આ પાક આવ્યો ક્યાંથી. ખેતરમાં તમે જે દાણા નાખો એ જ પાક ઉગવાનો છે ને. આજે આપણે આવું કરીશું, આપણી લાઈફમાં આ જ બધું પાછું મળવાનું છે. તો એ ચેઇનને આજથી આપણે તોડી કાઢીએ. પાસ્ટ કદાચ મારો સારો નથી, પાસ્ટમાં કદાચ માતા પિતાનું માન નથી રાખ્યું, આજથી આ રવૈયો આપણે પ્રભુની હેલ્પ માંગીએ કે પ્રભુ એ જેવા છે તેવા, પણ મને એ માન આપવા માટે મદદ કરો. અને પછી જુઓ, તમારા ફાઇનાન્સમાં, તમારા ફેમિલી લાઈફમાં, તમારા હેલ્થમાં, તમારું દરેક એરિયામાં તમે કેવા પ્રભુના આશીર્વાદ મેળવશો. પ્રવીણ અંકલને તમે લોકો 3 જણ ઓળખો છો. નાનપણથી એમણે પેરેન્ટ્સને એટલું રિસ્પેક્ટ આપ્યું છે. ઘણાથી વધીને એ પેરેન્ટ્સને રિસ્પેક્ટ અથવા પ્રેમ કરે છે. અને ત્યાર પછી તમે જેટલા લોકોએ જોયું છે, બેક ટુ બેક બાળકો થયા, બાળકો સરસ ભણ્યા, બંને બાળકો એમને રિસ્પેક્ટ આપે છે, માતા પિતાને રિસ્પેક્ટ આપે છે. સો મચ તો કોરોનામાં એક સમય એવો આવેલો, તમે બધા જાણો છો કે આજ મરું કાલ મરું હતા. એમાંથી પ્રભુએ ડિવાઇન સુપર નેચરલ બ્લેસિંગથી એમને બહાર કાઢી દીધા. 70 વર્ષેના બીપીની ગોળી લેવી પડે છે, ના ડાયાબિટીસની ગોળી લેવી પડે છે. તો દરેક વખતે એમના મમ્મી પપ્પા સાચા હતા, પણ એમણે ત્યારે તો એમણે બાઇબલ પણ નહોતું વાંચ્યું, પણ કે ભાઈ મા બાપનું માન રાખવાનું, મા બાપની સામે બોલવાનું નહીં. 10 પ્રસંગ તમારા જીવનમાં એવા આવશે કે તમને ખબર પડશે કે મારા પેરેન્ટ્સ અત્યારે આ જગ્યા પર ખોટા છે. અહીંયા સીવી દેજો. જ્યારે અહીંયા સીવી દેશે ને, નહીં બોલો ને, ત્યારે માતા પિતા અંતરથી તમને આશીર્વાદ આપશે. તરત નહીં આપે, જ્યારે એમને રિયલાઇઝ થશે કે મારો છોકરો જાણતો તો તોય સામે ના બોલ્યો. અને એ જે આશીર્વાદ આવશે ને બેટા, એની સામે દુનિયાની કોઈ કસોટી, તકલીફ, કોઈને આપણી વિરુદ્ધ જવું, કશું ઊભું નહીં રહે. સુપર નેચરલી બધામાંથી તમે બહાર નીકળી જશો. કે બ્લેસિંગને એકવાર સમજી જઈએ ને, આગળનું બધું તો બહુ આપણા માટે રાહ જોઈને ઊભું છે, પ્રભુ તરફથી આવતું. પણ માતા પિતાને દુખી કરવા એ બિલકુલ આપણા જીવન માટે સારું નથી. પ્રભુ તમારી લાઈફમાં પેલું અલાર્મ મૂક્યું આજે, કારણ કે બહુ લાંબુ જીવન છે તમારું. તમે એવું જીવન જીવશો કે બીજા લોકોને પ્રેરણા મળશે કે બીંગ યંગ પીપલ, how they can be so successful, powerful, anointed કેવી રીતના હોઈ શકે? કારણ કે એનું મૂળ તો માતા પિતાના આશીર્વાદ છે. જો ત્યાંથી જ આપણું બધું પાટિયા ઉખડી ગયા તો ઓકે, ચલો, who will pray? In the name of the Father and the Son and the Holy Spirit. Thank you, Lord. Thank you for this day.
Thank you for the word of God. Thank you for explaining us how important our parents are in our life. Lord, today we all ask for forgiveness. We have also many times did things against our parents, which is not good for us. Lord, we ask for forgiveness. Also strengthen us that after all this, whatever we have did, we want to live a new life, a new beginning. So we ask you to strengthen us with the power to understand our parents and help them where they need us. Thank you. May we be the guiding light for them. And they also be happy with us. They also feel good and always happy with us that we are their children. Thank you, Lord. Thank you for helping us. Thank you. Amen. Amen.